શિવજીની ભક્તિનો મહિમા શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ લાવ્યું છે ભક્તો માટે અનોખી સુવિધા। હવે માત્ર 25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા થઈ શકશે, તે પણ ઘરે બેઠા। એટલું જ નહીં, ભક્તોને પ્રસાદ રૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પણ સીધા ઘરે પહોંચી જશે। શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિમાં લીન થવાનું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી પવિત્ર સમય છે। કરોડો શિવ ભક્તો માટે આ એક ખાસ ઉત્સવ છે, એક તીર્થયાત્રા છે। આવા સમયે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ખૂબ સારી સેવા શરૂ કરાઈ છે। શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા એ ભક્તિ અને ટેકનોલોજીના અનોખા સંગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। છેલ્લા 2 વર્ષથી મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ માસ દરમિયાન લોકો ઘરે બેઠા ભગવાન સોમનાથજીના પવિત્ર દિવસોએ બિલ્વ પૂજા કરી શકે અને એ લોકોને ઘરે બેઠા ભગવાનની નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ મળી શકે, એ માટે ખાસ આ પૂજા શરૂ કરવામાં આવી છે। આ સેવાથી માત્ર 25 રૂપિયામાં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા થઈ શકે છે। ઘરે બેઠા પૂજાનો લાભ લઈ શકાય છે। ભક્તોને પ્રસાદ રૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને ભગવાનને અર્પણ કરેલું બિલ્વપત્ર પણ ઘરે બેઠા જ મળી જશે। આ માટે QR કોડ સ્કેન કરી અથવા ટ્રસ્ટની વેબસાઇટ પર જઈ અને નોંધણી કરાવી શકાય છે। નોંધણી કરાવ્યા બાદ સોમનાથ મહાદેવ પર પૂજારી દ્વારા તમારા નામ સાથે શાસ્ત્રોક્ત વિધિથી બિલ્વાર્ચન કરવામાં આવે છે। છેલ્લા 2 વર્ષમાં સોમનાથ ટ્રસ્ટની આ સેવા પૂજાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં 7.5 લાખથી વધુ ભક્તોએ પૂજા નોંધાવી છે। જેઓ સીધી રીતે સોમનાથ જઈ દર્શન કરી શકતા નથી, તેઓ આ સેવાથી અપ્રત્યક્ષ રીતે સોમનાથ દાદાને બિલ્વપત્ર અર્પણ કરવાનો લાભ લઈ શકે છે। આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે ભક્ત શારીરિક રીતે ઉપસ્થિત ન હોય તો પણ તેની ભક્તિ ભગવાન સુધી પહોંચી શકે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જનજનના સોમનાથના ધ્યેય વાક્યને સાર્થક કરવાનું છે। આધુનિક યુગમાં જ્યાં સમય અને અંતર ઘણીવાર શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચતા રોકે છે, ત્યાં ઘરે બેઠા ઓનલાઈન પૂજાનો લાભ આપવો એક ક્રાંતિકારી પગલું છે। શ્રાવણ મહિનામાં લોકો બિલ્વ પૂજા નોંધાવી શકે એ માટે આજે આ પૂજા લોન્ચ કરવામાં આવી છે। છેવાડાના માનવી પણ ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકશે। ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી આ ઓનલાઈન પૂજા શ્રદ્ધાળુઓ બુક કરાવી શકશે અને ઘરે બેઠા પોસ્ટના મારફત પ્રસાદ પણ મેળવી શકશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી આ સેવામાં સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનારા દરેક બિલ્વપત્રમાં ભક્તોનું પુણ્ય જોડાઈ જાય છે। આ એક અત્યંત સૂક્ષ્મ અને ભાવનાત્મક જોડાણ છે, જ્યાં ભક્ત ભૌતિક રીતે દૂર હોવા છતાં તેની આસ્થા અને પુણ્ય સોમનાથ મહાદેવના ચરણમાં પહોંચે છે। જો કોઈ કારણસર ભાવિકોને પ્રસાદ ન મળ્યો હોય તો તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવે છે। આ પ્રકારની સેવા ભાવિકોને અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ બનાવે છે અને તે જનજનના સોમનાથના ધ્યેયને સાચા અર્થમાં સાર્થક પણ કરે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।